જે રીતે એક્સિડન્ટનો કોલ બન્યો, બે દીકરીઓને બાઇકવાળાએ ઉડાવી, શું ઘટના બની હતી તમને કેવી રીતે જાણ? મને ફોન આવ્યો આ ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા. એ બધું પેલો ભાગી ગયો હતો જે બાઇક ઠોકી ગયો હતો અને છોકરીઓ આ બાજુ પડી હતી. છોકરી પડી એ ઉપર ઓટો ચલાવીને જતો રહ્યો એક જણ પગ ઉપર જ. શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી બસ. દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે. પણ એ બાઇકવાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાવી જવાય. સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી. શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી થવી જોઈએ? હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે. આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી. બધા આજુબાજુએ મને કીધું છે. બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જરૂર એકદમ. અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરાને ઉડાવીને. છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી. દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી. ઓકે, આપનું નામ? નિશા ગોહિલ. ઓકે.